તો વેરી ગુડ મોર્નિંગમાં મમ્મીથી જ મુલાકાત કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધું હું અહીંયા શેક લેવા સૂતી તો એ કાંઈ હતું નહીં ને એવી ઘેનમાં હતી હું. અને જો મમ્મીએ પપ્પાએ થઈ અને જાજમ બાંધી દીધી. હવે આ બધે કચરા પોતા કરવા છે ને. હા મેં કીધું પેલા વાળીને કચરા પોતા ઉપર કરીને પછી નીચે જાઓ. જોરદાર. તે મેં અરે તો આંખ ઊંચી નથી થતી એવો પવન આવે છે ને ત્યાં મેં કીધું લાવ અહીંયા ઉપરનું સાફ કરી નાખી. હા કારણ કે મમ્મી પાર્સલ પેકેજિંગ ની બધું કરવું હોય ને અત્યારે કચરા પોતા તો કરવા જ પડે. હા એટલે મમ્મી બપોરે 12 વાગ્યા લગી તો તડકો આવતો હોય. હા નહીં બપોર 12 વાગ્યા લગી તો ટાઢો પોરો જ હોય. પછી ત્યાં તડકો આવી છે. હા તો અત્યારે જો તડકો સામે બાજુ આવે પછી આ બાંધી દીધી. અને અહીંયા અમને મમ્મી અંદર બેઠો હોય તો કેવી લૂ ફેંકતું હવે હોય. ન પડે. હવે છાયન હવે છાયન તડકો આમ ઉપરથી વિયો જાય. ઓકે એ રીતે બાંધ્યું. કારણ કે તડકો ધીમે ધીમે કરતા જો અત્યારે 8 વાગે સામે છે. સામે છે અને 12 વાગે તેનથી ઉપર જાય. પછી 12 વાગે તેનથી ઉપર જાય. એટલે આપણે 12 વાગ્યા લગી તો આવતો જ નહીં તડકો. અને હવે તો આપણે લાઇટ બેટ વહી ગયું હોય તો ઓર મજા આવશે અહીંયા ઉપર. એટલે પછી અહીંયા છાંયો હોય ને ત્યાં બેહવા થાય. નાસ્તા પાણીમાં નાસ્તા પાણીમાં તમે તો વહેલા 5 વાગે હું ઉઠી હતી ને 5:45 ચાંદ ભાખરી કરીને તાર પપ્પા ગયા અહીંયા ઓલે ઘરે. ઓકે તો મેં કીધું હવે હું કરું કામ. હા ચાલો મમ્મી કામ કરે. જાજમ અમારે કે દિવસનો હતો જાજમ બંધાઈ ગઈ છે. ખેંચીને પપ્પાએ મસ્ત બાંધી દીધી બધી બાજુથી. હારું ને મારે પછી એમને વરસાદમાં પલળ છે નહીં પાછી તો એ આપણે ચોમાસું વાળીથી છોડી નાખવાની છે. અચ્છા એવું છે. એ રીતે જ ઓલા હુકવાળી જ લેતી તો હુકવા જ વાળા આવ્યા. ઓકે એટલે પછી છોડી હરખી ધોઈ અને પછી મૂકી દેવાની. પછી આવતા વર્ષે પછી ઉનાળામાં કામ લાગશે એવું છે. સારું જો મારું શેકનું કામકાજ હતું એ બધું લેવાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે અહીંથી ઉઠવાનું મન ન થાય એવો પવન આવતો હોય. મને આ ખાટલીમાંથી ઉઠવાનું મન જ થાય. ને હાલો હવે ઊભા થાવ ને કામ કરતા આવો. ઊભા થઈ ફ્રેશ થઈ કામ વામ પતાવીએ ત્યાં તમારે બીજા ઉઠી જાય. સારું હાલો હવે મળીએ સીધા થોડીક વાર પછી નાસ્તા કરીએ. અહીંયા ગઈકાલે આપણે ખાટી કેરી અને ગુંદા કેરી ચણા મેથીની કટકીઓ હતી ને અહીંયા આજે આપણે ગોળ કેરીની કટકીઓ રેડી થઈ ગઈ છે. અહીંયા ગળિયા મુરબ્બાની તૈયારીઓ આપણી શરૂ છે કારણ કે બધાનો મોસ્ટ ફેવરિટ છે ગળિયો મુરબ્બો. અહીંયા મમ્મી આ શેની તૈયારીઓ ચાલુ છે? ચણા મેથીનું ચણા મેથીનું બહુ મસ્ત અથાણું મમ્મીએ રેડી કરી. બધાના ફેવરિટ ગુંદા કેરીના ગુંદા આપણા આ રીતે આપણે રેડી કરીએ છીએ. બોળો ભરી અને આપણે ગુંદા રેડી થાય છે. તો ગુંદા કેરીના ગુંદા પણ ભરીને રેડી થઈ ગયા છે. અહીંયા આપણી ગોળ કેરી રેડી થઈ છે. અહીંયા આપણી છુંદો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણી ખાટી કેરી અને ગુંદા કેરીની સુકવણીની પ્રક્રિયા ચાલુ છે અત્યારે. તો તમારા બધા સુધી બહુ જલ્દી અમે લોકો ખાટી કેરી ને ગુંદા કેરી પહોંચાડવા. ચાસણી માટેની ખાંડ ભેળવી દીધી છે અને ગોળ કેરીના અથાણામાં પણ કટકીઓ કરી અને ચાસણી માટે ખાંડ ભેળવી દીધી છે. તો હવે આને બાંધીને આપણે ટેરેસ પર અહીંયા તમે જોઈ શકો છો કે ખાટી કેરીના અથાણાનો બોળો આપણે રેડી થઈ ગયો છે. ઓહો મમ્મી ટોપ ભરીને મમ્મીએ બોળો રેડી કર્યો છે. આ મમ્મી બેયમાં હાલશે ને ખાટી કેરી ને ગુંદા કેરી? ઓકે ગરમર રેડી થઈ ગઈ છે. કેરી અને ચુંદો એ 1-2 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે કારણ કે વીક થઈ ગયું છે. અને આ આપણો સંભાર રેડી થઈ ગયો છે. વાવ કેવો છે? જોરદાર હો મમ્મી એકદમ મસ્ત. બરોબર. અહીંયા આપણે બોળો મમ્મીએ ભેળવી દીધો છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખાટી કેરીનું અથાણું થઈ ગયું છે. આ મમ્મી ખાલી ફક્ત મસાલો. અને ફાઇનલી અત્યારે બેસી ગયા છીએ મમ્મીના રિવ્યુ માટે. ઓબ્વિયસલી પેલો શાક મસાલાનો ભરેલા શાકના મસાલાના 500 ગ્રામના 6 પેકેટ જોઈએ છે મને. આપણે ઓલરેડી એમને મોકલેલા હતા. ત્યાર પછી હા પાયલ દીદી મળી ગયું છે પાર્સલ. બહુ જ ટેસ્ટમાં મસ્ત છે. થેન્ક યુ ટુ યોર મધર ઇન્ડિયા. વેલકમ. પાર્સલ મળી ગયું છે. બહુ મસ્ત છે અથાણું ને ફરફર. થેન્ક યુ. ત્યાર પછી અર્જન્ટમાં કરવા બદલ થેન્ક યુ. ટેસ્ટ એન્ડ પેકેજિંગ ઓસમ. અને ખાસ કરીને આંટીને મારો મગ આપજો કે કેરડાનો ટેસ્ટ સેમ મારા દાદી બનાવતા હતા એવો જ છે. પ્યોર એન્ડ ઓથેન્ટિક. આંટીને બહુ મહેનત કરે છે ને હંમેશા એના ફેસ પર સ્માઇલ જ હોય. આટલું કામ કરતાં પણ બધા સવાલનો જવાબ હસીને જ આપે છે. ઇટ્સ લવલી એન્ડ ક્યુટ. થેન્ક યુ સો મચ. ત્યાર પછી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પિકલ બધા બહુ જ સરસ છે. બટેટાનું છીણ પણ બહુ સરસ છે. તમારા મમ્મીને અમારા તરફથી થેન્ક યુ કહેજો. દ્વિજાના અમારા વતી બહુ રમાડશો. થેન્ક યુ સો મચ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મસ્ત રેડી થઈ ગયા છે, નાહી ધોઈને ફ્રેશ મસ્ત ટકાટક.
અને જઈએ અંદર. મોર્નિંગની અમારી પહેલી રૂટીન કોઈ હોય તો મારી દ્વિજા. આજ તો ખબર નહીં બેન મસ્ત સૂઈ ગયા છે એમના ગઈકાલના. તે વચ્ચે વચ્ચે ઉઠે પણ સૂઈ જાય ગજ્જો કર્યા વગરની. તો હવે દ્વિજા સૂતી છે તે આપણે બધા પાર્સલ પેકેજિંગ નીકાળવાના છે અત્યારે આપણા ફેમિલી મેમ્બર્સના અથાણાના. તો અત્યારે એ ભરવાનું કામકાજ ચાલુ છે. તો ચાલો જઈએ આપણે અને અથાણા પેકેजिंग જે કામ છે हाथ धरी फटाफट फ्री થઈ જઈએ. मॉर्निंग ब्रेकफास्ट में मस्त अभी हमारी केसर केरी और साथ में घी से लथपथ हमारी भाखरी. तो चलिए अभी मस्त नाश्ता कर लेते हैं अपना. अपनी द्विजा तो अभी आराम में है. नाश्ता वाश्ता करके बाद में करेंगे पार्सल पैकेजिंग. અત્યારે જેમ તમને લોકોને કીધું તે પ્રમાણે કે બપોર પછી કરવાના છે મારા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ. તો અહીંયા આપણી બધી જ વસ્તુ આવી ગઈ છે. સૌથી પહેલાં તો આપણા થીન એકદમ મસ્ત ઘઉંના પાપડ, ત્યાર પછી ચોખાની ફરફર, અને ત્યાર પછી ઘણા લોકોની ઇન્ક્વાયરી છે બટેકાની પ્લેન વેફર. પણ હવે હું તમને કહું તો 3 કિલો ઇન સ્ટોક બચી છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય તો 3 કિલો પછી હવે ફાઇનલી નથી આવવાની વેફરો. અને ફરફર અને ચોખાના પાપડ ને ઘઉંના પાપડ એ અવેલેબલ રહેશે. ત્યાર પછી અહીંયા ગળી કટકી છે. ત્યાર પછી કેરડા પણ બહુ લિમિટેડ સ્ટોકમાં છે. તો જે લોકોને કેરડા રિલેટેડ ઇન્ક્વાયરી કરવી હોય તો બહુ જલ્દી કરી લેજો. ત્યાર પછી ચાસણીવાળા લીંબુ અને બોળિયા લીંબુ. ત્યાર પછી અહીંયા છે મુરબ્બો, ગરમર, પછી ગુંદા કેરી, ખાટી કેરી, ચણા મેથી, ગોળ કેરી, બોળાવાળા લીંબુ અને બધી જ જાતના અથાણા આપણે અવેલેબલ છે. અને પ્લસ મેઇનમાં તો બધો જ આ સાઈડ એરિયા ડિપાર્ટમેન્ટ આપણે રાખી દીધો છે મમ્મીના હાથના ભરેલા શાકના મસાલાનો. તો બધા જ પેકિંગ આપણી પાસે અવેલેબલ છે 500ના 250ના ભરેલા શાકનો મસાલો. ત્યાર પછી આપણા બાજરીનો લોટ, હાંડવાનો લોટ, ઢોકળાનો લોટ, બધી જાતના લોટ અવેલેબલ છે. જે લોકોને બધા પ્રોડક્ટ્સ રિલેટેડ ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો હવે બધા જ પાર્સલને આપણે ડિલિવર. हरा नोट थमा के गए थे और रास्ते में जाते जाते ये नोट कहाँ से हो गया भाई मारा एम कर देવું છે ઓલો હાલેસ ને આ નોટ હાથમાં પકડી દેવો ને આ બે નોટ મારે લઈ લેવાની. મારો ઢમડું મારો દીકલો કેમ હજી ઉઠી ગયો નીંદરમાંથી. यहाँ पे चल रहा है अभी पानी आ रहा कामकाज. પાણી ગોળા તો વિસરવા પડે. મારા સાસુ જેમ અમારે મમ્મી વેલા પેલા જ કામ થાય આપણે જાપડી જેમ. હજી મારે બધું કામ પડ્યું. આગળ ગોળા પાણી યાર કરી હા અને પછી કચરા પોતાને બધું. और नए चश्मे હા હું કાલે જ કરાવી આવી. જો કેવા લાગે મસ્ત મમ્મી કરાવ્યા હતા કાલે આવ્યા. સાઈડમાં ફરતો પ્રેમ કેવી છે? એ તો હતી એવી ને જૂની જ. ઓકે પિંક જેવી જ કરાવી છે. જૂના પિંક જ હતા. હા, ઈ. મારા નવો કલર કાક ટ્રાય નો ઈ કરે. એને તો તમે પહેરો ને એવું બનાવતો. મેં કીધું આવા તો મને નો ગમે. ઓલા પ્લાસ્ટિકના મોટા મોટા લાગે. અત્યારની ડિઝાઇન ની ઘણી એને ફ્રેમો બતાવી હતી. પણ મમ્મીને કે જયમી મેં નહીં. કીધું ભાઈ આવી નહીં જામે તાર પપ્પા. આ આમ કેટાઈ ટાઈપ નો શેપ છે થોડો. આ વખતે આમ છે નીચે આખી ફ્રેમ ના લીધા. ઓલા ફ્રેમ બ્લેક્સ કરાવું ને દર વખતે. હા. તે પછી આવા લીધા. આમ લાગે છે તો મસ્ત સૂટ થઈ જાય છે એમ ને. આમાં ક્યાં કલર હતા? આમાં એક તો ઝેરી લીલા જેવો. ઓકે બાય ધ વે ટૂંકમાં લાગે છે મસ્ત. ફ્રેમ બ્રેમ બધું મસ્ત સૂટ થાય. હવે દેખાવા માંડ્યું છે કે નહીં આ કેટલા છે? એ તો હાડા એમ જેમ કેટલા છે એટલે રોજ મમ્મી કે પહેરો તો સૂટ થાય. અને પણ કેટલા ટાઈમ થી છે મમ્મી? 2 વાર તો મેં કરાવી દીધા ચશ્મા. અમારા લગ્ન પહેલા અને જ્યારે હું જોબ પર લઈ ગઈ હતી ને ત્યારે. પણ કેવું એટલે હું છે ને સાંભળે ન હું જતી સાંભળે અને કન્ટિન્યુ અમે કેમ 24 કલાક હું દેવું અમે બધી 24 કલાક પહેરી રાખીએ છીએ. હા આમાં વધતા ગયા. અને અત્યારે હવે તું નીચે જો ને તો થોડુંક ઓલું લાગે આમ ખાડા ખાડા મને જેવું. એમાં શું છે આ ક્રોસ વધતા જાય છે નંબર. ઈ એટલે પછી એના હિસાબે માથું દુખે, લમણા દુખે. આ બે દી બહુ માથું દુખ્યું ને એટલે પછી યાદ આવ્યા છે ઘાયઘા કરાયા. તો એટલે હવે ઘાયઘા પહેરી જ રાખવાના. એટલે સવારના પહેર્યા. હા એમ એટલે સેટ થઈ જાય 3-4 દીમાં સેટ થઈ જાય ને પછી નો વાંધો આવે. ઓલું હેઠું જોસ્તા ત્યારે ઊંડું લાગે. ઊંડું લાગે એટલે 2-3 દી તો સેટ થતા થાહે. જો કે 2-3 દી કે પણ 1-2 દીમાં જ સેટ થઈ જાય. હારું હાલો મમ્મી પાણી આરાનું કામકાજ પતાવે ને અમે પાર્સલ નું કામકાજ તમે પતાવીએ. એ કરવા માંડો બેરગું થાય ત્યાં થાય એટલું કાઢવા માંડો ફટાફટ. એટલે જ ને. અત્યારે બપોરના મેનુમાં મસ્ત અડદનો પાપડ ને મરચું, કેરીનો રસ, ત્યાર પછી ગુવાર બટેકાનું લચકાદાર શાક અને રોટલી મમ્મી. અને વાહે અમારી દ્વિજા ઉઠી ગઈ સી તો રમશે ને આ એ હવે રમશે એકલી જ કે અમે કુદ આપણે ખાઈ લઈએ અત્યારે મસ્ત જોરદાર મેનુ છે બપોરાનું. આમાં મમ્મી કમી આપણી હા ભાઈ બટેટાનું શાક હે મમ્મી. આપણે એમ નો થાય ફરફરનો ડબ્બો આપણે પેક કરી તળીને મૂકી જ દઈએ હવે. આમ જો આમ જો આમ જો ઈ વાત સાચી.
એ રમે જ નથી. ચાલો ફટાફટ જમી લે તો આવી જ જાવ બધા મસ્ત બપોરા કરવા. વાગી ગયા છે 8 અને અહીંયા અમારી મમ્મી બેસી ગયા છે. પાર્સલ પેકેજિંગ મારા થઈ ગયા છે કમ્પ્લીટ. અને અહીંયા ટમેટા અને મિક્સ વેજીટેબલ જોઈને બધાને ખબર પડી જ ગઈ હશે શેનો પ્રોગ્રામ છે. રીંગણા, બટેકા, કોબી ને દૂધી ને શેનો સ્પેશિયલ પાઉંભાજી અને પુલાવનો પ્રોગ્રામ છે અત્યારે અમારી ઘરે. આપણે ત્રણેય ફઈઓ આવે છે. હા, ત્રણેય ફઈ, બંને ફુવા, આપણું આખું ફેમિલી, પછી મેહુલ કાકા, હિયા બધા છીએ આપણે અત્યારે. જાજા મહેમાન છે તે આપણે પછી પાઉંભાજી ને પુલાવ રાખ્યા. હા, પેલા દાળ ભાત ને રસ ને એવું મમ્મી કહેતા હતા. મેં કીધું એવું બપોરે ખાધું છે ઈ લોકોએ. હા, બપોરે તો બધું ખાધું જ છે એટલે નો કઈ મજા આવે. તે અત્યારે મસ્ત પાઉંભાજીનો પ્રોગ્રામ છે. બાફા ધોઈને બાફા જ મૂકું છું. એટલે આમાં મમ્મી પાઉં આપણે આવી જશે અને મેન અત્યારે કાંઈ ન થાય કાંઈ નહીં, ચોખાની ફરફર તળવાની છે. એમ ના તળી નાખી આપણે આ બધાને ખબર પછી આપણે ઘરે ખાવામાં મારે છે ને ડબ્બો ભરી લેવો છે હમણાં. જેટલાથી રસ છે ને ત્યાંથી મારે ફરફર હાલે. હા, તો જો આખરે તળવા જ બેસી જાય તો ભલે ચોખાની ફરફર બફાય ને તે ફરફર તળ લે. રેડી? અને પાઉં આવી ગયા છે તો જેમ બધા મહેમાન આવશે એમ ગરમા ગરમ શેકતા જશું ને બેસાડતા જશું. તો અત્યારે જો બહાર આપણે અહીંયા સોસાયટીમાં છોકરાઓની કિલકિલાટી થાય છે. તમે જોઈ શકો છો ઈંધણ આપણા બધા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ થઈ ગયા છે. અથાણા તો બહુ જલ્દી તમને લોકોને ડિલિવર થઈ જશે. ટેસ્ટ કરીને મને શ્યોરલી રિવ્યુ આપજો કે તમને બધા અથાણા કેવા લાગ્યા. અને ઓર્ડર ઇન્ક્વાયરી માટે નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. ફાઇનલી અહીંયા આપણે પાઉંભાજીનું બધું જે વેજીટેબલ છે એ બફાય છે. અને અહીંયા મમ્મી બીજી બાજુ શેની પ્રોગ્રામ છે? પુલાવ કરવા છે ને. ઓકે, વેજીટેબલ પુલાવ અત્યારે થાય છે. એટલે મેં તો પેલા બધા વેજીટેબલ હા સાતળી અને પછી મસ્ત પુલાવના ભાત રેડી થઈ ગયા છે. અહીંયા પાઉં આવી ગયા છે અને અહીંયા આપણા ભાતે રેડી થઈ ગયા છે. હમણાં જબરદસ્ત પુલાવ ને મસ્ત છાશ ને અંદર મસાલો. હા, મસાલો એડ કરી પછી થી ને પછી મેં તો છેલ્લે વેફર તળી. છેલ્લે વેફર તળી આપણે અને ઠંડી છાશ ઠંડી કરજો ભાઈ બરફ નાખીને ફૂલ. એટલે મસ્ત ઠંડી છાશ અને જમાવટ ને જામો. મારા વિશાલને મેં ફોન કર્યો હતો ને તો વિશુ મને કહે કે હું ન હોય ને તો તમને કે આવો પ્રોગ્રામ હું છે. મેં કીધું ઈ વાત સાચી. બનાવશું. મેં કીધું વિશાલે કીધું મેં કીધું કે મારું બાકી. મેં કીધું તમારી સ્પેશિયલ પાઉંભાજી પુલાવ બધું બાકી. તમે આવશો તો સ્પેશિયલ કેસમાં હું ખવડાવીશ બનાવીને ને. ઘરે નીકળ્યો તો બહાર લઈ જાય. ઈ જ કહેતા હતા કે ઓલા ઘરે હતા ને તો હું ને મમ્મી ને લોકો હાલતા બહાર જતા. પણ આ ઘરે આવ્યા ને તો વિશાલ કે વારા ઈ કે હું કઈ ગયા છે. મારે તો હું કઈ જાય એને હાવ નવરાઈ ન થાવ. મેં જ કીધું મમ્મી ચા પીવાની નવરે ન થાવતી. અહીંયા તો રોંઠા ચા 11 વાગ્યા ચા જ ભૂલાઈ ગઈ. ચા ભૂલાઈ ગયા. રોંઠે ચા નથી બનાવી. અહીંયા જ રોંઠે મને બહુ તડકો લાગ્યો પછી મેં हाँ मम्मी जा नो पीदी तो અત્યારે એવું છે. तो फिलहाल जो ये हमारे दीजा के पास कि हमारे मैडम जी क्या कर रहे हैं और यहाँ अकेले अकेले खेल रहे हैं. मेरी दीकरी के पास कोई खेलने क्यों नहीं आता है? दीजू આ તો ડેડી નથી માં દીકાને રમાડવા માટે. હે કાના? આ તો ડેડી નથી નકર તો અત્યારે આવી જ ગયા હોય દીજુને રમાડવા. અને હમણાં બધા પિયા આવશે. પિયા મારા અને બધાના નાની આવશે. દીદા 4 નાની રમાડવા આવવાના છે. પછી ફુવા આવશે ને હર્ષ મામા આવશે. બધાય રમાડશે માં દીકલાને. હા, ક્યાં જવું છે? બાબા જવું છે? કોઈ રમાડતું નથી. આજ તો નાનાય નથી રમાડવા વાળા, ડેડી નથી. ઓલો લો લો લો. ચાલો અત્યારે રસોઈ પાણી બધું બને છે. મારે તો સ્પેશિયલ પાઉંભાજી ખાવી છે. બહુ ભૂખ લાગી છે. અત્યારે મસ્ત જબરદસ્ત ફેમિલી પાઉંભાજી પ્રોગ્રામ છે. બહુ એન્જોય કરશું. હમણાં બધા મહેમાનો આવી જવાના છે અને ત્યાં સુધી આપણે આપણી દીવીજાને રમાડી. ફાઇનલી અત્યારે ભાજી થઈ ગઈ મસ્ત રેડી. એટલે મમ્મીનો ખાલી હાથ જ છે. કેમ તમારે મઢુલી જેવી બનાવીશ કે નહીં? મઢુલી જેવી નહીં બનાવી છે અમારી કાકીએ. કારણ કે વઘાર બધું એને કર્યો છો. પુલાવ મેં બનાવ્યો છે. પુલાવ મમ્મીએ બનાવ્યા છે અને ભાજી અમારી કાકીએ બનાવી છે. એટલે વિશાલનું એટલા વખાણ કરતી હોય ને કાકીના કે મેં કહ્યું તમારી કાકીના હાથની ભાજી એટલે તમે મઢુલીની ભૂલો એવી રીતે. તો કે તમે નકરું. અને આજે એને મેં કીધું ને કે તમે કે મને ખબર જ હતી તમારી કે હું ક્યાંક બહાર હોય ને તે જ તમારો પ્લાન હોય. તો અત્યારે જો જોરદાર સુગંધ આવે છે. તપેલું ભરીને ભાજી થઈ ગઈ છે તૈયાર. પુલાવે બની ગયા છે મસ્ત લીલાછમ રેડી. અને મમ્મી હવે ફરફર બાકી ને પાઉં બાકી. અરર ની કે બરર. ભાજી તમે નથી કરી એટલે ઈ કામ તો કરવાનું જ છે. હાલો કરી જ નાખી હવે. હારું હાલો. મસ્ત સ્મેલ આવે છે જોરદાર. અત્યારથી આની એવી ભૂખ લાગી છે મને કે એની વાત જ પૂછો માં. એમને હાલો બેસી જ જાઓ. એટલે મસ્ત હવે બેસી જઈએ. તો ફાઇનલી વાગી ગયા છે રાતના 9:30. મમ્મી હમણાં વેકેશન આવ્યા પછી તો રોજ 9:30 10:30. અરે તો એટલા તો વાગી જ જાય તમારે. તો જેન્ટ્સ ડિપાર્ટમેન્ટે બધાએ જમી લીધું અને અત્યારે અમારે લેડીઝ ડિપાર્ટમેન્ટનો વારો છે. મુંબઈના મહેમાનો માટે મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી આવો આવો જમવા બધા. જમવા બધાય પધારો.
તો અત્યારે જો મસ્ત પાવભાજી પુલાવ ખારી શીંગ એની માટે ઓહો કોણ નાખે આજ ટ્રાય કરીએ આપણે પાવભાજી વિથ ખારી શીંગ તો અત્યારે જો મસ્ત પુલાવ ને મેન તો આપણે ચોખાની ફરફરનું મમ્મી ક્યાંય ગયું યાર આ અધૂરું બધુરું ન હાલે યાર બધાને બહુ ભાવી પણ અમારું ખતમ થઈ ગયું તો હવે આપણે થઈ રહેશે લેડીઝ ડિપાર્ટમેન્ટ ને કે પાછી તળવી જોઈએ ચાલુ કરો બધાય ત્યાં તળતા હવે તો એ જો બટા જટી બોલે છે આખું તપેલું ભર્યું હતું ભાજીનું તે અત્યારે મસ્ત રાતનું ડિનર અમારું ચાલુ છે તો ચલો આવી જ જાઓ બધા મસ્ત જમવા ઇન્દો એન્ડ રાતના 12 વાગ્યા છે ને દ્વિજા ને મમ્મી રમતે ચીડાસ બે એ કાનું હું નથી બે માં દીકરીને અમાર દ્વિજાને તો ખબર પડે એ દીકો કોની યાર રમેત માં દીકો દેવ મામા નથી એટલે નાની યારે એટકી ચડી જ માં દીકો ને એટકી આવે જ ને આમ જો બે માં દીકરી રમતે ચીડાસ હવે દ્વિજુ એકાના લે એટકી ચડી ગયો પૂરું લ્યો કોણ અંબર મરકાનું બા સંભાળે છે કે ડેડી સંભાળે છે બધા સબસ્ક્રાઇબરો સંભાળતા છે દ્વિજાને હે દીકુ તો ફાઇનલી અત્યારે અમારે દ્વિજાને હવે રમવાનો સમય થઈ ગયો છે 1 વાગ્યા સુધી તો હવે દ્વિજાને આપણે રમાડીએ કારણ કે બધા આવ્યા હતા ફઈ ફુવા એટલી મસ્ત પાવભાજી પાર્ટી એન્જોય કરી ફૂલ ફેમિલીએ બહુ જલસો પડી ગયો આજે આમ સ્ટ્રેસ ફ્રી થઈ ગયા થાક બધો ઉતરી ગયો તો અત્યારે બધા જતા રહ્યા છે પાછા એ ઘરે અને હું મમ્મી ને દ્વિજા અમે 3 છીએ પગ દુખે છે મારા દીકાના ઓલલ પગ દુખે છે આ એ કાના પગ દુખે છે મારા હાવલીના ચાલો અત્યારે ફાઇનલી દ્વિજા હવે થોડી વાર રમે આપણી સાથે ત્યાર પછી સુઈ જશે આજના વ્લોગનો આપણે આયોજન કરીએ છીએ આવતીકાલે મળશું એક નવા વ્લોગની એક નવી સવારમાં જે બધાને બહુ એન્જોય કરાવશું એન્ટરટેનમેન્ટ કરાવશું જે લોકો ચેનલ પર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા નવા વ્લોગની નોટિફિકેશન તમને લોકોને મળતી રહે